હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો ને? જુઓ, હું તમને બતાવું અયાન શું કરે છે. અયાન શું કરો છો? હા, સવારમાં ચા પાણી કરે એને બસ જુઓ, એને ચા પીધો, દૂધ પીધું અયાન, દૂધ. અને હવે જોજો હા, એ શું કરશે, આખી બેગ ઊંધી કરી દેશે. યા શું કરવાનું અયાન? કેવી રીતે રમવાનું? હા, એ જોજો હા. ઓ બાપા રે, એ Oh my god. વાહ વાહ અયાન, શું કર્યું આ બેટા? શું કર્યું આ દીકા? હા, અયાને શું કર્યું? એ આયાન બ્લોક રમવાનું એટલું પેલું કરો છે ને આખો દિવસ, બસ એને બ્લોક જ રમવા હોય. બીજા આખો જુઓ કેટલા બધા ટોય છે, પણ એક બ્લોક અને એક બોલ, બ્લોક અને બોલ નહીં આયાન? કેવી રીતે રમવાનું બેટા? કેવી રીતે રમવાનું? મમ્મા શીખવાડો. ચલો. Oh, એવી રીતે. ઓ વાવ, ગુડ જોબ, ગુડ જોબ, વાવ. જુઓ અયાન, એ ચકલી ગુડ મોર્નિંગ કે. ચલો બેટા, ગુડ મોર્નિંગ અયાન, ગુડ મોર્નિંગ. અયાને દૂધું ક્યાં પીધું બેટા? દૂધું જો, દૂધું વાળું એનો ફેસ જો, દૂધું વાળો છે. અયાન દૂધું ક્યાં પીધું બેટા? ઈ ઓ બાપલે, ઓ માય ગોડ. યસ. ચલો ટાટા કહી દો બધાને. ટાટા, ટાટા. Oh, good job. We love you. Love you. Yeah. Tatu beti. A tomato. A tomato. Thank you. Thank you. હા, thank you. શું લેવું છે આને? ઓ બાપલે, એ લેવું તું? જુઓ અયાન લાઈક ખબર બધું પડે છે કે ક્યાં ગયું, શું છે, આમ છે તેમ છે. અમે અઠવાડિયા પહેલાં ડૉક્ટરને બતાવવા ગયા હતા, તો ડૉક્ટર શું કહે કે એ બધું બોલતો નથી, હજુ બધું જ બોલે છે. હજુ 18 મંથનું છે, તો એને જેટલી ખબર પડે એટલી પડે જ છે. તો પણ કે એના માટે નર્સની જરૂર પડશે. તો હવે તમે જોજો કે નર્સ કેટલું શીખવાડે છે. તો હાય અલીશા, ગુડ મોર્નિંગ બેબી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. જુઓ બોલે છે તો પણ અહીંયા ડૉક્ટરોને એવું છે કે આટલું ના આવડે તો પણ એના માટે કંઈક કરી લેવાનું એમ. જુઓ તો હવે ડૉક્ટરને કેટલું શીખવાડે છે કે ડૉક્ટરને શીખવાડે છે, નર્સ છે એકચ્યુઅલી. તો હવે જોઈએ છે, આવે એટલે હું તમને બતાવીશ કે શું શું કરાવે છે. આવડે છે એને બોલતો બધું, મમ્મી, પાપા, ડેડી, દીદી, બા, દાદા, લેવું મૂકવું ગમે તે કંઈ બધું ખબર પડે પણ છે, બોલે પણ છે. તો પણ ડૉક્ટર એવું કહે છે કે એ જેટલા મંથનો છે એ પ્રમાણે એ નથી બોલતો. તો આ 18 મંથનો છે. અયાન 18 મંથનું છે. હાઉ ઓલ્ડ યુ બેબી? 18 મંથ ઓલ્ડ છે. તો હવે ડૉક્ટરનું એવું કહેવું છે કે અમે તમારા માટે નર્સ મોકલીએ તો એને શીખવાડા. તો હવે જોઈએ કે નર્સ કેટલું શીખવાડે છે, કારણ કે ખબર બધી જ પડે છે, બોલે પણ છે, પણ ડૉક્ટર કહે જાતે બોલવું જોઈએ. એના ખબર પડવી જોઈએ કે આ વસ્તુ જે લેવું હોય એ વસ્તુ એ શબ્દ બોલવો જોઈએ. તો ખબર નથી હવે શું કરાવે છે ડૉક્ટર. તો હવે નર્સ આવી પછી અયાનના જોડે બોલાવડાવશે. અયાનને અંગ્રેજી તો નહીં આવડતું, ગુજરાતીમાં જ ખબર પડે તો આઈ ડોન્ટ નો. અયાન તને ઇંગ્લિશ આવડે બેબી? કારણ કે હું જ ગુજરાતીમાં બોલું છું. એની દીદી ઓલવેઝ મોસ્ટલી ઘરમાં ગુજરાતી જ બોલતી હોય છે.
એટલે એ ખાલી આયશા આલિશા બંને જોડે હોય તો જ ઇંગ્લિશ બોલે, નહીંતર અયાન જોડે તો ગુજરાતી જ બોલે છે. એટલે હવે ડૉક્ટર બોલે છે એમાં ખબર, નર્સ બોલે છે એમાં અયાનને ખબર પડે છે કે નહીં. લેટ્સ સી. અયાન ચલો, ત્યાં નર્સ આવે ત્યાં સુધી અયાનને હું શાવર કરાવી દઉં ફટાફટ, પછી આપણે ખેલી કરવાની. ખેલી બોલ છોકરું, ચલો આપણે નીની કરીએ. અયાનને નીની કરાવી દઉં. ચલો નીની. હા તો ચલો આપણે નીની કરાવી દઉં. ચલો નીની કરીને આવું કે ચલો. અયાને નીની કરી લીધી છે. ક્યાં છે અયાન? અયાન ક્યાં છે? જુઓ, એ રહ્યો અયાન. અયાન ક્યાં છે? અયાન આ રહ્યો. તો ગાઈસ અયાને નીની કરી લીધી. હવે હું એને કપડાં પહેરાવી દઉં છું. ત્યાં સુધી જોઈએ કે નર્સ આવે છે કે નહીં. અયાન નહીં ધોઈને રમવા બેસી ગયો, પણ એના મેડમ આવ્યા નહીં. નર્સ નથી આવે કે ના આવ્યા કે તો ખબર ઓ માય ગોડ વગાડ્યું અયાન. તો હવે ખબર નહીં કાલે આવે છે કે નહીં. તો ચલો હવે તો કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, ટાટા.